मातरम दोस्तों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजय कांत। सूरत की कपोद्रा पुलिस ने एटीएम कार्ड बदलकर ठगी करने वाले आरोपी को पकड़ लिया। एटीएम के पिन से धोखाधड़ी करने वाले अंतर्राष्ट्रीय जालसाज गिरोह के 2 सदस्य पकड़े गए। एटीएम की मदद के बहाने लोगों को बिना समझे ठगा जा रहा था। एटीएम के दूसरे कार्ड लेकर पैसा निकालने का काम किया करते थे। कपोद्रा पुलिस ने दोनों आरोपियों को गिरफ्तार किया। कपोद्रा पुलिस ने 49 एटीएम यानी 49 एटीएम उनके कब्जे में छुड़ाया। गिरफ्तार अभियुक्त के पास एटीएम कार्ड गतिमान इतने थे कि वो बाइक की तरह उनके पास रखे जाते थे। आरोपी के खिलाफ राजस्थान में 9 मामले दर्ज थे। आरोपियों द्वारा हैनी ट्रिप, डकैती सहित अन्य धोखाधड़ी के कई आपराधिक मामले में संलिप्तता का खुलासा हुआ। कपोद्रा पुलिस ने दोनों आरोपियों को गिरफ्तार करने के बाद उन पर कार्रवाई की जारी की है और आरोपियों की जो संलिप्तता है अन्य मामलों में उसकी भी छानबीन कर रही है। कपोद्रा पुलिस ने दोनों आरोपियों के पास से 1 लाख से अधिक नकदी जब्त की है। सूरत शહેરના કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હીરાબાગ રૂપાલી સોસાયટીની પાછળ આઈસીઆઈસી બેંકમાં આ કામના ફરિયાદી પોતે પૈસા ઉપાડવા ગયેલા એ દરમિયાન ઠગ ટોળકીના ઈસમે તેમનું એટીએમ કાર્ડ છળકપટથી મેળવી અને છેતરપિંડી કરી અને એમના પૈસા ઉપાડી લીધેલા જે 34,330 રૂપિયાની એટીએમમાંથી એમનો કાર્ડનો દુરુપયોગ કરી અને કાઢી લઈ છેતરપિંડી અંગેની કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સર તેમજ સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સરના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ આ ગુના બાબતે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરતા સર્વેલન્સની ટીમ મારફતે આ ગુનાના કામે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના છે અને આંતરરાજ્ય ટોળકીના બનાવી અને આ રીતે એટીએમમાં વ્યક્તિઓને ટાર્ગેટ કરી અને તેમના પૈસા પડાવી લેવાની તેમની મોડસ ઓપરેન્ડી છે। આ પકડાયેલ આરોપીઓએ પોતે મોટા વરાછા તેમજ કામરેજમાં પણ अन्य 2 જગ્યાએ એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કર્યાની હકીકત જણાવેલ છે। આ સિવાય જોતા આ બંને આરોપીઓ રાજસ્થાનના ગંગાપુર, સુખેર, ભીમાગંજ, કોટવાલી પાલી જેવા પોલીસ સ્ટેશનમાં આ રીતે એટીએમ કાર્ડ બદલી અને છેતરપિંડી કરી પૈસા લઈ લેવાની તેમજ લૂંટના તેમજ ચીટિંગના ગુનાઓમાં પોતે અગાઉ પકડાયેલ છે। તેમજ अन्य आरोपी પોતે નાર્કોટિક્સના ગુનામાં પણ પકડાયેલ હોવાની પોલીસ રૂબરૂ કબૂલાત કરેલ છે। હાલ આરોપીની ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। आगे की जानकारी के लिए बने रहे, देखते रहे स्टार न्यूज नेटवर्क। जय हिंद, जय भारत।